હા ભાઈ કેટલો બધો સામાન આમ તો જો ને બપ્પા તો જોઈ રહ્યા કેટલા બધો સામાન લેવાથી હું છે બાબા તમને શું લાગે? હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે છે ને ભાઈ ગુડ મોર્નિંગ થતા જ આવી ગયા છીએ આપણે મઢે. તો સવારમાં આપણે અહીંયા આવી ગયા છીએ ને સૌથી પહેલાં તમને નવરાત્રિની શુભકામના, હેપી નવરાત્રિ. ને આ નવરાત્રિ છે ને આપણે સવારમાં પોરમાં ડાયરેક્ટ ઊભા થઈને નાઈને ધોઈને આવી ગયા આપણે મઢે. આપણે છે ને આજ પૂજા કરવાની છે, અગરબત્તી કરવાની છે ને થોડુંક મઢનું કામ કરવાનું છે. ને આપણે અરે છે ને આજ તો હર્ષભાઈ તને આવેલા છે. હર્ષ જો અગરબત્તી કર્યા તું તો અગરબત્તી કર્યા અને અગરબત્તી ને બહુ શોખ એટલે બળી જાય તું. તો આ છે ને નવરાત્રી છે ને ત્યાં શુભ દિવસ ને પહેલો દિવસ છે નવરાત્રી નો. ત્યાં અમારા દાદાની ખાંભી છે ને બે જગ્યાએ એટલે આ સિંદૂર થી આપણે રંગી નાખી છે અને થોડુંક આ કામ હેતન કરવાનું છે. પેલા આપણે સૌથી પહેલા આ કામ કરી નાખ્યું છે. તો હાલો છે ને આપણે સિંદૂર લગાડી દીધો છે. હવે કંઈક બીજું કરી દાદાને ઓલે પણ હાર પહેરાવી દીધો છે. આપણે દેવ બીવું બધું કરતા આવ્યા છીએ. હવે આપણે આ મઢમાં કરવાનું છે. કાલે આપણે સજાવતા હતા ને તોરણિયા બોરણિયા તેથી આપણે હાર નતા પહેરાવ્યો. આ છે ને 11 વર્ષનો હાર છે અને બપ્પા છે ને આવડો લેવા હતા મોવેથી નવો હાર. તો આ છે ને આજ પહેરવાનો છે. ઓલી જે કલરિંગ લાઇટ છે ને એ આપણે અહીંયા કરી નાખી છે. કેવું મસ્ત ગુલાબી ગુલાબી લાગે. અત્યારે તો એટલું બધું નહીં હાર લાગતું પણ જયારે હાંસ પડેલી હોય ને જયારે અંધાર હોય ને ત્યારે બહુ મસ્તી નહીં લાગે. આપણે કાલે આવ્યા હતા ને હાંજે ત્યારે કેવું મસ્ત લાગતું હતું. કાલનો વિડીયો તમે જોયો હોય તો. ને આવડો છે ને નવો હાર લેવા હતા. અર્ધો દેખાડતો આવડો હાર ઓલો કરતો કેવો મસ્ત છે. આ વખતે છે ને આવડો કાઢીને આ 11 વર્ષનો છે આ કાઢીને આ નવો હાર ચડાવવાનો છે. હવે કેવું લાગે જો આપણે હાર બાર બધું તૈયાર કરીને પહેરાવી દીધું છે. ને હરદેવ ફૂલડાઈ તે મસ્તીનો લઈ આવ્યો છે ને બધું સજાવી દીધું છે. અને હું છે ને દેતવાય લઈ આવ્યો છું ઓલેપણેથી. હવે છે ને આપણે આરતી કરવાની છે. તો મસ્ત બધું સજી ગયું છે. તો હાલો ભાઈ આપણે છે ને ફટાફટ આરતી કરી નાખી. હાલો ભાઈ આપણે છે ને પૂજા ને બધું આરતી બધું કરી નાખ્યું છે ને અગરબત્તી ફૂટાડી દીધી છે. ને જો ફૂલડા બુલડા ને હાર બાર ને બધું તૈયાર થઈ ગયું છે. અહીંયાથી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને અહીંયા જે છે ને અહીંયાથી આપણે જો કમ્પ્લીટ કરી નાખ્યું છે હાર બાર ને ફૂલડા બુલડા ને. હાલો ભાઈ આપણું મઢનું કામ તો બધું પતી ગયું છે. હવે આપણે શું કરવાનું હવે વિચાર કરવાનો છે. કેમ કે ફરવા જવું, ઘેરે જવું, વિડીયો શૂટિંગ કરવું હવે કઈ ખબર નથી એટલી બની પણ યશ કહેવાય ને ખબર છે. શું છે હે અહીંયા બેવું રથવારો વાહ હરી કરી દીધી. મજા આવે તને અહીંયા? મજા આવે ને અહીંયા આવે એટલે ઘરે આવવાનું મન ન થાય. ગાડી ઉપર નકર બેવું બહુ જ હોય ને અહીંયા આવે ને એટલે ગાડી ઉપર બેવાનું મન ન થાય. રમવાની મજા આવે, ખુલ્લું ખુલ્લું બધું છે ને એટલે ઠેકડા મારવાની દોડવાની એ બધી મજા આવે. તો પોગીયા છીએ ઘેરે ને ઘેરે આવતા હોય છે ને આમ જો સૂટ બૂટ પહેરીને તૈયાર થઈ જશું. કપડા નવા પહેરી લીધા છે કેમ કે વિચાર છે ને વિડીયો શૂટિંગ થાય છે. કેવા લાગે છે આવું છે લગ્નમાં જાવ તો આ શૂટ કરીને જવું છે સારું લાગે. તો હાલો ગાયકમાં છે ને આપણે વિડીયો શૂટિંગ કરી નાખીએ. આજ થોડાક વધારે એક્સ્ટ્રા વિડીયો બનાવવા પડશે કેમ કે કાલ છે ને આપણે બહાર ગામ જવાનું છે થોડુંક એટલે આજ છે ને કાલના વિડીયો આજ બનાવવા પડશે એટલે થોડાક એક્સ્ટ્રા બનાવી નાખશું. તો અમે છે ને બપોરા કરવા બેઠા હતા ને તો હર્ષભાઈ જો ડુંગળી ખાવા મળ્યો તો પાછો મને ખાવાનું કે 2-3 ડુંગળી લુખી ખાઈ ગયો ને કઈ થતું નથી. આવડે તો ને આવી જાય આખુમાં તો ખા માનસ ખાયો એવું પોતે તો કઈ બીજે નહીં ખબર આવે જતો તોય હજી ખાય જતો આ કેમ ખાતો હશે. 4-5 ડુંગળી આમનામ ખાઈ જાય લુખી. ફાઇનલી આપણે છે ને પાર્સલ એક વસ્તુ મંગાવ્યું હતું થોડીક વસ્તુ કે આપણે પાર્સલ આવી જશે ને કેટલા બધા પાર્સલ 3 તો મારી પાસે છે ને 3 આપણે એસકેભાઈ પાસે છે. કેટલું વસ્તુ એટલે મંગાવ્યું હતું આગળ ખોલીને જોઈ લે. અઠવાડિયે કાંક નું કાંક તો નવું મંગાવતું હતું. આમ તો મારા હાથમાં કેટલા બધા છે ને હવે આને અનબોક્સિંગ કરવાનું છે કે શું છે એમ જોવાનું છે આપણે. હા ભાઈ કેટલો બધો સામાન આમ તો જો હવે અનબોક્સિંગ કરવાનું છે. મારી ચેનલમાં આવી જાય બધા પ્રોડક્ટ જેટલી બધી પ્રોડક્ટ છે ને એસકે લાઈફસ્ટાઈલ બ્લોગ યુટ્યુબ ચેનલમાં આવી જાય પછી જોઈ આવજો. ને બપ્પા તો જોઈ રહ્યા કેટલા બધો સામાન લેવાથી શું છે બાબા તમને શું લાગે? આમ તો કેટલા સામાન લગ્નની તૈયારી એટલે કોના લગ્ન છે કોઈ કઈ લગ્ન નથી હા ભાઈ એમાં આપણે એસકે ભાઈ છે ને એની આઈડી માં આવી જાય અનબોક્સિંગ કરવાનું છે કા ભાઈ. જો તમા જો તો બધી વસ્તુ મે હું ના આવ્યા લે તો તારે મે કીધું કે આમ તો જો ખડક લાગ હું મગાવે આપણે તો ભાઈ આપણે છે ને પાર્સલ ખોલી નાખ્યા છે એટલે કે ભાઈ કુરિયર ખોલી નાખ્યા છે ને કુરિયર ખોલ્યા ને એ ભેગા જો કપડા આવી ગયા. કપડા પહેરી લીધા ને જિંદગીમાં પહેલી વાર આપણે ટી શર્ટ ને કાર્ગો પેન્ટ પહેર્યા ને તમને કેવા લાગે ને આ કપડા એ કોમેન્ટ કરી દેજો. જો તમે કોમેન્ટ સારા છે એમ કોમેન્ટ કરી દેશો ને તો એથી આ કપડા પહેરવાના થાય છે. કેવા લાગે મને કપડા? કેટલા મસ્ત લાગે. હાસુ બેન હાસુ મસ્ત લાગે. વીઆઈપી હોય ને એવા લાગો બે. મમ્મી તમને કેવા લાગે? મને મસ્ત લાગે. તેજલ કેવા લાગે મને કપડા? એક નંબર. અમીર લાગુ કે અમીર? અમીર લુગડા પહેરે અમીર ન થાય. તો
કાંઈક હારા પકારી બનાવો, કાંઈક હારી વસ્તુ લ્યો. પછી એમ જ ખાઈ બનશે નું તારે તો આપણે છે ને કપડા બદલાવી લીધું છે. પેલા આપણે સવારમાં પહેરતા હતા ને એ નહીં પહેરી લીધા છે, પણ એસ કે ભાઈ તો એ નહીં કપડા રેખા. એસ કે ભાઈ એના એ કપડા એટલે પહેરે કેમ કે આપણે છે ને જ્યારે મઢે જવાનું છે, કેમ કે આજ નવરાત્રી છે એટલે જવું તો પડે ને યાર. એટલે આપણે મઢે જવાનું છે. આપણે બધાને બપ્પા તો વાડી વહી ગઈ છે પહેલાથી. આપણે 5 જણા છે ને ઘેર હતા ને એટલે આપણે આ ગાડી લઈને આપણે જવાનું છે. અને ગઢામાં જો પહેલા બેસી ગયા છે. હર્ષ તારે આવવાનું છે? નથી આવવાનું, જા. નથી આવવાનું નહીં તાર નથી આવવાનું. ઓહો એ વ્લોગર ઓ સીતારામ બિગ ફેન. અમે તમારા મોટા ફેન છે. સેલ્ફી આપવાની બે બાજુ ફોન મારો ને બે બાજુ ફોન. તો હાલો ભાઈ છે ને અનિતા ગઢામાં મમ્મી બધા ઉપર ચડી ગયા છે. તો હાલો આપણે છે ને મોઢે ભાગી. તો જાતા કેડે છે ને આ જમરૂ ખેતન તોડી લીધા છે. આમ જો કબડા મોટા ત્યાં ખાવા થાય હા ના ખાવા થાય. મને આમે ભૂખ લાગી છે બહુ. અરે ખાઈ લેજે. પહેલી વાર આવા કપડા પહેરતી કેવા અજબ પ્રકારનો લાગે. કેમ લાગે? ધીમે ધીમે પહેરી આમ એડજસ્ટ થતા જાય ને સારા લાગતા જાય. થોડાક પહેરી પછી થઈ જાય. તો ફાઇનલી મિત્રો આપણે છે ને પૂગી જાય ને આવી જાય ને તો તરત વરસાદ આવી ગયો. ઘડી વારમાં નેવા ધાર થઈ ગયો. ઘડી વારમાં આવો કેટલો બધો વરસાદ આવે મેડમ. આપણે એમ પ્લાન કરીને આવ્યા હતા કે અહીંયા આપણે આવશું ને તરત આપણે વિડીયો શૂટિંગમાં લાગી જવાનું છે. આપણે 2 વિડીયો શૂટિંગ કરવાના હતા કોમેડીના. ને અત્યારે એટલે ટોક કરવાનો હતો કેમ કે કાલે આપણે 12 ગામ જવાનું છે. એટલે થોડોક ટોક તો કરવો પડશે ને કેમ કે કાલ નહીં બને એટલે આજ બનાવવા પડશે કાલના. એટલે એવું થોડોક પ્લાન કરવાનો હતો પણ અહીંયા આવ્યો તો વરસાદ આવી ગયો. વરસાદનો સીન લેવી તો થાય. બીજું તો હું હર્ષભાઈ જો ને એન્જોય કરે. હર્ષ ફાઇનલી છે ને વરસાદ રોકી ગયો છે. ને વરસાદ રોકી ગયો ને તેનો ઘાય ઘમાં આપણે એનો ફાયદો ઉઠાવવો પડશે. ને ઘાય ઘમાં વિડીયો શૂટિંગ કરવા પડશે કેમ કે કઈ જુગનો વરસાદ આવ્યો રૂકી જાય ને એ ભેગું આપણે વિડીયો શૂટિંગ કરવાના હતા. તો ફાઇનલી રૂકી તો ગયો છે પણ જેવા તેવા ઝરમરી આવે એટલે વરસાદ કે અંધારું ન આવી જાય પેલા છે ને વિડીયો શૂટિંગ કરી નાખીને કેમ કે અત્યારે 7 વાગી જશે ને આગળ અંધારું થઈ જાય. યસ કે ભાઈ જો અહીંયા આ કપડા કાંક અજીબ પ્રકારના લાગે, કોઈ દી પહેરા નથી. કેવું મસ્ત લોકેશન છે. ઓય વાદળા કેવા આમ તો જોઈએ. બાકી ઓલા પણ સૂરજ છે ને સૂરજ ઓલા પણ વાદળા થયેલા છે ને સૂરજની આડા એટલે આવું લોકેશન બતાય. આમ તો તમે એકવાર જોવો તો ખરા ઉપર. તો હાલ આપણે તેજલ ભાભી ત્યાં આવી ગયા છે. તો હાલ આપણે છે ને વિડીયો શૂટિંગ કરી નાખી. જો અહીંયા આપણું સ્વિમિંગ પુલ અહીંયા પેલા આપણે બહુ નાયો હવે ને ના કેમ કે આપણે મોટા થઈ ગયા. તો આપણે છે ને હવે આરતી કરવાની છે કેમ કે આજ નવરાત્રીનો પહેલો દિવસ છે એટલે અહીંયા બધું છે ને ગોઠવીને પૂછ્યું. અહીંયા આપણે ધૂપ બધી ઓલું કરી નાખ્યું છે. અહીંયા અગરબત્તી અહીં દીવો. તો હાલો આપણે છે ને પેલા ધૂપ કરી નાખીએ અને આરતી કરી નાખીએ. તો આરતી થઈ ગઈ છે ને હવે છે ને આરતી થઈ જાય ને હવે લાઇટ ઓલી કરે છે કેમ કે આમ થોડુંક લાઇટ બેન્ડિંગ ઓલું કરવું પડશે ને એટલે લાઇટ લાગી જાય એટલે મસ્તી નું લાગશે. હવે જોઈએ હવે લાઇટ લાગી જાય તો કેવું મસ્ત લાગશે. તો હાલ આપણે છે ને ગાડી બહાર કાઢી લીધી છે ને હવે છે ને આપણે જવાનું છે ઘેરે કેમ કે આરતી બારતી બધું થઈ ગયું છે ને હવે આપણે કઈ બીજું કઈ કામ નથી એટલે આપણે સ્પેશિયલ આરતી કરવા આવ્યા હતા ને હવે આપણે ઘેર જવાનું. હાલ ભાગી. હા હાલો આવજો કાલ પાછા. Yeah. તો ઘેરે તો પૂગી જાય છે ને હાજર છે ને આપણે હરદેવભાઈ તો નવી આવ્યો છે. મને છે ને આજે એકલું મજા નથી આવતી કે આજ હરદેવભાઈ ને બોલે લીધા પણ અમારે એક પોપટ થઈ ગયો. અમારે કાલે તો સવારમાં પોરમાં તક 12 ગામ જવાનું છે. યો બસ ને હવે મને કઈ હવે મૂકી દે મને કઈ એલા ભાઈ તો કે તમારે કેવું હોય ની પણ મને એલા અત્યારે યાદ ચડ્યું. ઓય લે આંચો તાન ચડી ગયો. તો અત્યારે છે ને રાત પડી ગઈ છે ને રાત્રે તમને ખબર હોય કે આપણે એડિટિંગ છે પછી વિડીયો અપલોડિંગ છે એવું બધું કામ કરવાનું યુટ્યુબ નું ઇન્સ્ટાગ્રામ નું આપણે રાતે જ બધું કરવાનું હોય. આખો દી શૂટિંગ કરવાનું હોય ને ઘડી કાંઈ જવાનું હોય ને ઘડી ત્યાં જવાનું હોય ને બધું શૂટિંગ ને એવું બધું દિવસે કરવાનું હોય. બાકી એડિટિંગ છે અપલોડિંગ છે એવું બધું કામ હોય ને એ હાજે કરવાનું હોય. અને સ્ટુડિયોમાં છે ને આપણે એટલો સામાન તો રાખવાનો જ નહીં. એક આપણે માથા કરવાનું આ છે ને તમે જોયું હોય તો વિડીયોમાં આમ કરવાનું એટલે મજા આવે કરે. આને સ્પેશિયલ રાખવું જ પડે આને કેમ કે માથામાં કરે ને મજા આવે. તો અત્યારે મૂકી દઈને બીજો છે ફોન એક્સ્ટ્રા 2 પાણીના ગ્લાસ ને બીજું તો હું આપણે એરફોન. તો હાલો ભાઈ આપણું તો છે ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. યસ કહેવાયનું ખાલી બાકી છે. મારા 2 શોર્ટ કરવાના હતા ને વ્લોગ એ 2 થઈ જશે ને યસ કહેવાય ને હવે એ કરી નાખશે ને આપણે સુઈ જવાનું થાય છે. સુઈ જવાનું. તો હાલો ભાઈ બ્લોગ ને એન્ડ કરી દીધી. તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, ચેનલમાં હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હાલો મળી નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ. સબસ્ક્રાઇબ કરતા હતો.